નમસ્તે બાળકો, ખેરવાડા પ્રાથમિક શાળાની અંદર આપનું સ્વાગત છે. આજે ધોરણ 6 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 5 પદાર્થોનું અલગીકરણ. આપણે પાઠના નામ પરથી ખબર પડે છે કે પદાર્થનું અલગીકરણ એટલે શું. આપણી પાસે ઘણા બધા એવા પદાર્થો હોય છે કે જેની અંદર બધું મિશ્રણ થઈ ગયું છે કે બધા પદાર્થો ભેગા થઈ ગયા હોય છે. આપણે રોજબરોજના જીવનની અંદર તમે જોશો કે ઘણી બધી એવી વસ્તુઓ હશે કે તમારે એ તમારી કામની વસ્તુ એમાંથી અલગ કાઢવી પડે. આપણે સવારથી ઉઠીએ તે રાતે સૂઈ જઈએ ત્યાં સુધી આપણે આગળના પ્રકરણો ભણ્યા એની અંદર પણ ઘણા બધા એવા ઉદાહરણ છે કે જેની અંદર આપણને એવું ખબર પડે છે કે આ બધા પદાર્થો આપણે અલગ કરવા પડશે. કે પદાર્થનું અલગીકરણ કરવા માટે આપણે જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. આપણે ઘરમાં બધાને જાણ હોય એ પ્રમાણે આપણે ઘરમાં ઘણી બધી મમ્મી હોય, કાકી હોય, બેન હોય, ભાઈ હોય, એ રીતે બધા પદાર્થો અલગ કરતા હોય છે. દાખલા તરીકે આપણે શરૂઆતમાં ઉઠીએ, સવારમાં આપણે ચા બનાવીએ તો ચા ગાળવો. એ ચા ગાળવો એટલે શું છે? એક ગાળવાની પ્રક્રિયા છે કે જેમાંથી આપણે ચાનો ભૂકો અને ચા અલગ કરીએ છીએ. ખેતી કરીએ હોય ત્યારે લણણીના સમયે ડુંડામાંથી દાણા છૂટા પાડીએ. તેને આપણે ધુક્કા વડે કૂટીને કાઢી શકીએ, થ્રેશર વડે કાઢી શકીએ. તો એ શું કરીએ? ડુંડામાંથી દાણા અલગ કર્યા છે. આપણે માખણ, દહીં, છાશ આ બધું ઘરે બનાવતા હોઈએ છીએ. તો એના માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ? માખણને વલોવીએ છીએ, એમાંથી છાશ વલોવીએ, દહીં બનાવીએ, માખણ અલગ કરીએ. તો આ બધી પદ્ધતિ શું છે? બધું અલગ કરવાની પદ્ધતિ છે. આપણે આગળના પ્રકરણમાં શીખી ગયા કે રૂમાંથી રેસા બનાવવા. તો ઘણા બધા રૂનો જથ્થો હોય એમાંથી આપણે ટાંકણા અલગ પાડતા હતા અને એ રીતે આપણે રેસા બનાવતા. એને આપણે શું કહેતા મિત્રો? પિંજણ કહેતા હતા. બરાબર. ઘણીવાર આપણે ખોરાક ખાતા હોય, દાળ, ભાત, પૌવા એવી કોઈ વસ્તુ ખાતા હોય તો આપણે અંદર મિત્રો આપણે મરચાં ન ભાવતા હોય, પાંદડા ન ભાવતા હોય તેમને આપણે શું કરીએ? હાથેથી પકડીને અલગ કરી દઈએ. તો એને પણ આપણે શું કહીશું? અલગીકરણની પદ્ધતિ, કે જેને આપણે શું કહીએ? સાદી ભાષામાં કહીએ છીએ વીણવું કહીએ છીએ. ચામાં આપણે શું કહીએ છીએ? ગાળવું કહીએ છીએ. ઘણીવાર ટોપલાની અંદર કેરી, સફરજન, દાડમ આ બધું પડ્યું હોય અને આપણે એમાંથી અલગ કરવું શું કરીએ? એક એક વેણીને આપણે અલગ કરી શકીએ. તો એને આપણે શું કહીશું? વીણવું. પણ આ તો ફળો મોટા મોટા છે, પરંતુ નાના બીજ હોય, ઘઉં હોય, બાજરી હોય, ચોખા હોય, તો આ બધાને વીણવા માટે આપણને ઘણી મહેનત થતી હોય છે. મોટા કદના પદાર્થો તો આપણે સરળતાથી અલગ કરી શકીએ છીએ. ઘઉંમાંથી કાંકરા છૂટા પાડવા એટલે કે નાના પદાર્થો છે, તો એ બધાને અલગ કરવા માટે ઘણી બધી મહેનત થતી હોય છે. તો આપણને ખબર છે કે આપણા રોજિંદા જીવનમાં આવી ઘણી બધી પ્રોસેસ હશે કે જેની અંદર આપણે વસ્તુઓને અલગ કરવી પડતી હોય છે. તો આપણે વસ્તુઓને અલગ કરીએ છીએ એને આપણે શું કહીશું? અલગીકરણ કહીશું. કોઈ પણ પદાર્થ હોય, મિશ્ર થઈ ગયું હોય તો એને આપણે અલગ કરીએ છીએ. ઘણીવાર એવું હોય છે કે અલગીકરણ આપણે શા માટે કરીએ છીએ? તો સીધી જ વાત છે કે આપણને જે વસ્તુ ન જોઈતી હોય એને આપણે છૂટી પાડી દઈએ. તો સૌથી પહેલા તો શું છે? બે ઉપયોગી ઘટકો અલગ કરવા. બે ઉપયોગી ઘટકો, ધારો કે આપણે ઘી બનાવીએ, માખણ બનાવીએ, છાશ, દહીં બનાવીએ, તો એમાં શું કરીએ આપણે? તો કોઈ પણ વસ્તુ આપણે ફેંકી દેતા નથી. આપણે બધી જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. ઘીનો ઉપયોગ કરવાનો છે, માખણનો ઉપયોગ કરવાનો છે, દહીંનો ઉપયોગ કરવાનો છે, છાશનો ઉપયોગ કરવાનો છે. આ બધી જ આપણી ઉપયોગી વસ્તુ છે. તો આ બધી ઉપયોગી વસ્તુને આપણે અલગ કરીએ છીએ. આમાં કોઈ પણ વસ્તુ આપણે ફેંકી દેતા નથી. એટલે કે બે ઉપયોગી ઘટકો અલગ કરવા હોય તો આપણે અલગીકરણ કરવું પડે. બિનઉપયોગી ઘટકો દૂર કરો. દાખલા તરીકે ઘઉંની અંદર કોઈ કાંકરા આવી ગયા, તો કાંકરા આપણે ઉપયોગી નથી, તો આપણે શું કરીએ? એને ફેંકી દઈએ છીએ. સવારે ચા પીએ તો ચા ગાળીએ એટલે આપણે ચા પીએ એટલે પ્રવાહી પીએ છીએ. એની ભૂકીનું આપણે શું કરીએ છીએ? ફેંકી દઈએ છીએ. એટલે કે બિનઉપયોગી ઘટકો આપણે દૂર કરી દઈએ છીએ. કચરો, નુકસાનકારક ઘટકો પણ આપણે દૂર કરવા હોય તો શું કરીએ છીએ? અલગીકરણ કરીએ છીએ. કે જે આપણા ઉપયોગી નથી એને આપણે ફેંકી દઈએ છીએ, પરંતુ જે ઉપયોગી હોય એને આપણે રાખીએ છીએ. ઘણીવાર અલગ કદના પદાર્થો હોય તો આપણે શું કરીએ? ધારો કે સવારમાં તમે મમ્મી રોટલા કે રોટલી બનાવતા હોય તો શું કરે? પહેલા તો ઘઉંને લોટ ચાળ એટલે કે શું? લોટ અંદર આવી જાય. એની અંદર જો કોઈ કાંકરા હોય, એવો ઘન કચરો હોય કે જે ચાળવાથી અલગ થઈ જતો હોય,
એ પણ શું છે? એક પ્રકારની અલગીકરણની ક્રિયાઓ છે. એ બિનઉપયોગી ઘટકો દૂર કરવા, ઉપયોગી ઘટકોને અલગ પાડવા માટે આપણે અલગીકરણનો ઉપયોગ કરીએ છીએ. તો આ પ્રકરણની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અલગીકરણની રીતો શીખવાની છે. તો અલગીકરણની ઘણી બધી રીતો છે, એમાંથી આપણે આટલી રીતો શીખીશું. મેળવવું આપણને ખબર છે, ઘણે શું કરીએ, જુદા જુદા કદના પદાર્થો લઈને ઘઉં, બાજરી, ચોખા વીણતા હોઈએ છીએ, કાંકરાઓ અલગ પાડતા હોઈએ છીએ. છડવું, ઉપાડવું, ઘણીવાર તમે જોયું હશે કે આપણે સુપડા વડે ઉપરથી ઘઉં નાખતા હોય, એટલે કે આમાં શું ભારે પદાર્થો અને હલકા પદાર્થો અલગ કરવાની વાત છે. ઘઉં ભારે હોય, બાજરી ભારે હોય, પણ એની અંદર જે કોરો કચરો હોય એ પવનથી ઉડી જાય તો એને આપણે શું કહીએ છીએ? ઉપાડવું કહીએ છીએ. આપણે સવા ઘઉં ચાળતા હોઈએ છીએ તો ઘઉં ઉપર લઈ જાય અને જે ઝીણો ઝીણો અલગ કચરો હોય એ નીચે જતો રહેતો હોય છે. નિક્ષેપણ, નિતારણ, ગાળણ, બાષ્પીભવનની ક્રિયા જે આપણે શીખ્યા જળ ચક્રની અંદર આપણે આવતું બાષ્પીભવન એટલે કે દરિયાનું પાણી ઉપર જાય છે, ગરમીના કારણે ઉપર વાદળા બને છે, તો ઉપર પાણી જ જાય છે, ખારાશ જતી નથી. ઘનીભવન. તો આ દરેકે દરેક જે રીત છે એની આપણે અભ્યાસ કરવાનો છે. એ આપણે બીજા વિડિયોની અંદર વારાફરતી બે ત્રણ રીત લઈશું અને એનો આપણે અભ્યાસ કરીશું. તમે વિદ્યાર્થી મિત્રો આખો પાઠ એક બે વાર વાંચજો અને પછી વિડિયો જોજો અને નોંધવાનું હોય એ નોંધવાનું રાખજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.